દમણ એક ઔદ્યોગિક નગરી છે જ્યાં વિવિધ પ્રકારના ઉત્પાદન થાય છે. તેમ છતાં મોટી દમણની પંચાયત ક્ષેત્રોને ઔદ્યોગિક એકાઈનો કોઈ ખાસ લાભ મળતો નથી, જેથી પંચાયતના સરપંચ ભાવિકભાઈ હળપતિએ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવા વિવિધ કાર્યોની તાલીમ આપવાનો નિર્ણય લીધો છે, જેમાં SC/STની યુવતી મહિલાને મફત તાલીમ અપાશે. આજે જે જન શિક્ષણ સંસ્થા DNH તરફથી જે આવ્યા છે, અમને ઘણું સારું લાગ્યું. આજ સુધી મોટી દમણમાં એવી કંઈ હતું નહીં શીખવા માટે. આજે એ લોકો આવ્યા છે, અમને શીખાડશે ને એના થ્રુ અમને જે રોજગાર મળશે એની માટે અમને બહુ જ ખુશી છે અને અમારી ગામની બધી બહેનો ખૂબ જ ખુશી છે અને ખૂબ આશા સાથે આ પ્રોગ્રામમાં ભાગ લેશે. આમાં ભાગ લેશો અને જે શીખશો અને પછી આગળ વધવા માટે સંયુક્ત રીતે તમે પ્રયાસ કરશો કે ઇન્ડિવિજ્યુઅલ એક કરીને? અમે જ્યારે શીખશું ત્યારે એ લોકો અમને 100% રોજગાર આપવાનું બી અમને કીધું છે, એટલે અમને ખૂબ જ ખુશી છે એ વાતની અને અમે બધી બહેનો એ શીખશું અને આગળ અમારો રોજગાર મેળવશું. આ તાલીમ શિબિરમાં યુવતીઓ મહિલાઓ માટે 15 વર્ષથી 45 વર્ષની આયુ મર્યાદિત રાખવામાં આવી છે. જન શિક્ષણ સંસ્થાન દ્વારા કોમ્પ્યુટર બેઝિક, મેકઅપ, ટેલરિંગ, કુકિંગ, હસ્તકળા અને કૃષિની તાલીમ અપાશે, તેમજ તાલીમ આપ્યા બાદ રોજગારીની ખાતરી પણ આપવામાં આવશે. આજે આપણે જોઈ રહ્યા છે કે સેલવાસાની અંદર એક જન શિક્ષણ સંસ્થા ચાલી રહી છે, દમણમાં પણ છે અને એમનું કામ પાલઘર ડિસ્ટ્રિક્ટમાં પણ ચાલી રહ્યું છે. તો સેલવાસા જતાં અમારા એમની સાથે મુલાકાત થઈ અને જાણવા મળ્યું કે આ જન શિક્ષણ સંસ્થા આપણા લોકો માટે ઘણું બધું કામ કરી રહી છે અને એનો આપણને ખ્યાલ જ નથી. તો કે આપણે જોઈએ કે દમણની અંદર પણ ઘણા છોકરાઓ છે જે 15 વર્ષ ઉપરના, એમને આ લોકો કોમ્પ્યુટર કોર્સીસ, બેઝિક કોર્સ કરાવે છે ફ્રી ઓફ કોસ્ટ. ST/SC માટે તો ફ્રી છે અને જનરલ કેટેગરી માટે ફક્ત મહિનાના 50 રૂપિયા છે. તો આવા બધા કોર્સીસો લઈને આવ્યા છે. અત્યારે મેં જોયું છે લિસ્ટમાં કે લગભગ 15 જેટલા કોર્સીસો અહીં નામાંકન કર્યા છે, જેમાં સિલાઈ, ટેલરિંગ શીખવું છે, પછી પાર્લર શીખવું છે, કુકિંગ પ્રોસેસિંગ કરવું છે, કાર શીખવું છે, પછી આપણે જોઈએ તો કે હેન્ડીક્રાફ્ટની વાત છે, વારલી પેઇન્ટિંગ છે. આ ઘણા બધા કોર્સીસો એમણે અહીં લઈને આવ્યા છે. તો જો આપણા વિસ્તારની અંદર ઘણી બહેનોને કદાચ ટેલરિંગ મળી જાય શીખવા માટે, પાર્લરનું કામ મળી જાય કે છોકરા માટે કોમ્પ્યુટર મળીએ તો બહુ મોટી વાત છાતો કે ફ્રી ઓફ કોસ્ટમાં સરકાર આપણા દમણ પ્રશાસન આપણા માટે કરી રહી છે. અને અહીં અમારી સાથે એક ફેક્ટરીના બાંસવાડા કંપનીના ભાઈ પણ ઉપસ્થિત છે, સુશીલભાઈ. એમને પણ એક ટેમ્પલેટ આપી છે અમારી સાથે જોડાણ થયા છે કે ટેલરિંગ શીખવાવાળાને 10,500 જેટલો શીખવા માટે પૈસા એવો ચૂકવે છે અને 100% ગેરંટી આપી છે કે એમને પાછું જોબ પર પણ લગાવશે. તો આપણે ઘણા એવું વિચારીએ છીએ કે આપણે ગામના લોકો બેરોજગાર ન રહે, પોતાનું ઘર ચાલે અને પોતાની ઘરની કામગીરી વધે અને સરસ એક પ્રયાસ છે આને લીધે. બધા કોર્સ કેટલા સમયના રહેશે અને શીખ્યા પછીનો એમને રોજગારની ખાતરી શું? કઈ કોર્સ 3.5 મહિનાનો છે, કઈ કોર્સ 2.5 મહિનાનો છે અને કઈ કોર્સ 1.5 મહિનાનો છે. આ બધા અલગ અલગ કોર્સીસ છે. હવે આપણા ગામના લોકોની રુચિ શામાં છે, કારણ કે 20-20ના બેચ બનશે. તો જે કોર્સીસમાં રુચિ રહેશે આપણે એમના 20-20ના બેચ બનાવીશું અને આમની સાથે કોર્ડિનેટ કરી આપણે એમને શીખવાની ટ્રેનિંગ કરવાની ફૂલ તૈયારી કરીશું.